પોરબંદર ખબરની સાંજની ખબરમાં આપનું સ્વાગત છે। હું છું કિશન ચૌહાણ। જોયા આજના દિવસભરના સમાચાર। અરબી સમુદ્રમાં સર્જાયેલા પ્રેશરને કારણે પોરબંદર સહિત ગુજરાતભરમાં વરસાદ જેવો માહોલ જોવા મળ્યો છે અને ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ત્યારે આવા સમયે ખરાબ હવામાનને કારણે દરિયામાં માછીમારી કરવા ગયેલા માછીમારોને તેમની બોટ નજીકના બંદરે લઈ જવા સૂચના આપવામાં આવી હતી। ચાલુ વર્ષમાં સતત 3 વખત ખરાબ હવામાનને કારણે બોટ પરત ફરતા માછીમારોને ભારે નુકસાની થઈ છે, જેને કારણે જમીન ખેડૂની જેમ દરિયાઈ ખેડૂતોને પણ વળતર અને સહાય આપવા માટે માંગ કરવામાં આવી છે। પોરબંદર સહિત ગુજરાતભરમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાની પહોંચી છે। ત્યારે લાખો રૂપિયાની મહેનત મજૂરી પર કુદરતે પાણી ફેરવી દેતા ખેડૂતો ખેતરમાં રડી રહ્યા છે અને ખૂબ ખરાબ પરિસ્થિતિને કારણે ખેડૂતોની હાલત ખરાબ છે। ત્યારે રાજ્ય સરકારની સૂચનાથી ગુજરાતના મંત્રીઓને પાકની નુકસાનીનો તાગ મેળવવા વિવિધ જવાબદારી સોંપવામાં આવી છે, જેમાં પોરબંદરના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાને પણ સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓની જવાબદારી સોંપવામાં આવી હતી, જે અંતર્ગત પોરબંદર જિલ્લામાં 20 જેટલી ટીમો બનાવી પાકની નુકસાનીનો સર્વે હાથ ધરવામાં આવી રહ્યો છે। સંત શિરોમણી જલારામ બાપાની 226મી જન્મ જયંતિની પોરબંદરમાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી છે, જેમાં પોરબંદરના નવા જલારામ મંદિરે રઘુવંશી સમાજ દ્વારા ત્રિદિવસીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો મોટી સંખ્યામાં ભક્તોએ રોટલા મનોરથ, મહાઆરતી અને મહાપ્રસાદીનો લાહવો લીધો હતો। અરબી સમુદ્રમાં સર્જાયેલા પ્રેશરને કારણે હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ત્યારે વાવાઝોડાની આકસ્મિક પરિસ્થિતિને પહોંચી વળવા માટે રાજ્ય સરકારે આગોતરા પગલાં લીધા છે, જેના ભાગરૂપે પોરબંદર જિલ્લામાં રાહત અને બચાવ કાર્ય માટે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ એટલે કે NDRFની ટીમ ફાળવવામાં આવી છે। રાહત અને બચાવની કામગીરીને પહોંચી વળવા માટે એક ટુકડીમાં 7 પ્લેટૂન ઇન્સ્પેક્ટર અને 25 જવાનોની ટીમ તૈનાત કરવામાં આવી છે। સંત શિરોમણી જલારામ બાપાની જન્મજયંતિની ઉજવણી નિમિત્તે પોરબંદરમાં રઘુવંશી સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનું જિલ્લા ભાજપ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું। આ સ્વાગત કાર્યક્રમમાં પોરબંદર જિલ્લા ભાજપ પ્રમુખ ડૉક્ટર ચેતનાબેન તિવારી, મહામંત્રી અશોકભાઈ મોઢા, શહેર પ્રમુખ સાગરભાઈ મોદી સહિતના આગેવાનોએ ઉપસ્થિત રહી જલારામ બાપાને વંદન કર્યા હતા। આવી જ નવી અપડેટ માટે અમારી YouTube ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં।